એની આન્સર શીટ પણ મૂકેલી હોય. કોઈ એક્ઝામ્પલ છે 10 માર્કનો અને આન્સર શીટ પણ છે ત્યાં પાછળ આન્સર શીટ છે. તો આન્સર તો સાચો જ લખેલો છે, પણ આપણે જાતે જ આપણી બુદ્ધિ લગાડીને સોલ્વ કરીએ છીએ અને આપણો જે આન્સર શીટ સાથે આપણો આન્સર મળતો આવે છે ત્યારે ફિલિંગ અલગ હોય. આપણી જોડે જે આપણા સાથે જે સ્ટુડન્ટ બીજા ભણતા હોય ફ્રેન્ડ, એને આપણે તારે જવાબ આવી ગયો, તારે જવાબ આવી, મારે જવાબ આવી ગયો, એક ખુશી અલગ હોય છે. આન્સર શીટમાં આન્સર છે એ તો સાચો જ છે, ઓકે, એનો વાંધો નથી, પણ એ જ આન્સર આપણે જાતે જ એક્સરસાઇઝ કરીને એ આન્સર આપણે શોધી કાઢવું, એની મજા અલગ હોય છે, એનો ટેસ્ટ અલગ હોય છે. તો આપણો જે બર્થ જૈન શાસનમાં આપણે જન્મ્યા છીએ તો આપણે પઝલ સોલ્વ કરવા માટે આવ્યા છીએ. જે આપણા તીર્થંકર ભગવંતો છે એમને પઝલ સોલ્વ કરી અને જે આપણે સૌથી પહેલું સ્લોગન બોલ્યા કે જગતમાં જેટલા પણ જીવ છે એ બાય ડિફોલ્ટ સ્વભાવથી જોવામાં આવે તો બધા જીવ ભગવાન છે. એક ભગવાન છે ને બીજી વાત ભગવાન બની શકે છે. ભગવાન છે અને બની શકે છે. આ વસ્તુને આપણે સમજવી જરૂરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુદેવની ગાથા છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. ठीक है बात, अनंत ज्ञानियों एक मत जे આજે હમણાં વાત કરી બધા ભગવાન છો ને ભગવાન થાઓ. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી આ સ્લોગન કહેતા હતા કે બધા ભગવાન છો અને પછી ભગવાન થાઓ. અને આ જે આપણા તીર્થંકર ભગવંતો જે છે એમના સમૂહ શરણમાં 5000 ધનુષ ઉપર સમૂહ શરણ હોય છે. એની અંદર 12 પ્રકારની જે સભા હોય છે, ક્યારેક એવું હશે તો એની પણ ચર્ચા કરીશું. ભગવાનના દરબારમાં ત્રિયંચો પણ ભણવા માટે આવે છે. આ જરાક આપણે વિચાર કરીએ કે આપણે આમ ઇન્ડિયામાં તો કોઈ એવી યુનિવર્સિટી નથી, કોલેજ નથી કે જ્યાં સ્કૂલ કે કોલેજની અંદર ગાય ભેંસ તિર્યંચના જીવો ભણવા આવી શકે. અમેરિકામાં પણ નહીં હોય ને એવી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી કે ભાઈ તિર્યંચો પણ ભણવા આવી શકે. એવું તો ભાઈ આપણે બેઠા હોય સાથે તિર્યંચ પણ બેસી શકે એવું તો નથી જોવામાં આવ્યું. તો આ ભગવાનના દરબારમાં સમૂહ શરણમાં એક એવી કોલેજ છે. આપણે અહીંની લેંગ્વેજ આપણે લોકલ આપણે જે લેંગ્વેજ યુઝ કરીએ છીએ થોડું ઇઝીલી આપણને આઈડિયા આવે કે આપણે કેટલું પુણ્ય લઈને આવ્યા છીએ. તે ભગવાનના દરબારમાં સમૂહ શરણમાં સમૂહ શરણની સ્તુતિમાં એક સરસ લાઈન આવે છે, બહુ અદ્ભુત લાઈન નથી છે સમૂહ શરણનું વર્ણન કરતા. સમૂહ શરણ જિનેશ્વરનું શાસ્ત્રમાં બહુ વર્ણવ્યું, વિના જોએ ના સમજાય મહાભાગ્ય વિદેહ. વિદેહ ક્ષેત્રનું મહાભાગ્ય છે કે ત્યાં અત્યારે હાલ 20 સમૂહ શરણ એક્ઝિસ્ટિંગ છે. 20 આવતું છે સિમંદર ભગવાનનું મંદિર વગેરે. जिननाम समूह शरणनु અહીં ભાગ્ય છે.
દિવ્ય ધ્વનિ શ્રવણનું પણ ભાગ્ય છે. આપણે એટલું આપણે ત્યાં લખી પસંદ નથી કે ભગવાનનું શ્રવણ શરણ અને ભગવાનની વાણી સાંભળવાનો યોગ બને. છતાં પણ આપણે સવારે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આપણું એટલું પુણ્ય તો બચ્યું છે કે ભગવાનની સમક્ષમાં જે દિવ્ય ધ્વનિ કરે છે એ જ વાત આપણને આજે સાંભળવા માટે મળી રહી છે. જીવ પાપ કરીને એવી ખોટી ગતિમાં ચાલ્યો જાય તો એ પુણ્ય બુઝાઈ જાય. હવે ગેમ આપણા હાથમાં છે, ગેમ આપણા હાથમાં છે. અને દુર્લભ મનુષ્ય ભવનો એક તો મનુષ્ય ભવનો સમય ઓછો અને એમાંથી ઘણો બધો સમય નીકળી ગયો, થોડોક સમય બચ્યો છે આપણી પાસે. એની અંદર આપણું ટાર્ગેટ શું, આપણું હવે કર્તવ્ય શું, આપણે એને ફોકસ કરવું જોઈએ. આપણે કેમ કે મહાન મેરુ કરતા પણ વધારે પુણ્ય યોગ હોય ત્યારે આ વાત સાંભળવા મળે છે. તમે આજે બધા મેં જોયું કે દૂર દૂરથી બધા ડ્રાઈવ કરીને આવીને જીવવાણી સાંભળવા માટે આવ્યા છે. તમે પોતે બિલીવ નહીં કરી શકતા તમે કેટલું પુણ્ય પામી રહ્યા. એક તો ભૂતકાળનું તમારું પુણ્ય છે એટલે આવી જાતિનો નિયોગ બન્યો, નિયોગ બન્યો. આપણે ઇન્ડિયા વગેરેમાં તો આટલે જાઓ ને મંદિર, આટલે જાઓ ને મંદિર, આટલે જાઓ ને મંદિર. જ્યારે અહીંયા મંદિર દૂર થઈ ગયા છતાં પણ આવી રીતે દૂર દૂરથી જીવવાણી સાંભળવા માટે તમારી જે ભાવો જે બને છે એમને તો આવવાનું નથી ને. નહીં તો પહેલેથી જ કે નહીં ભાઈ મને આમ ને આમ ને આમ એવી નિશા રાખે. એની જગ્યાએ આજે જીવવાણી સાંભળવાનો તમને જે ભાવ થાય છે, પૂજ્ય બહેનજીના વચનામૃત એક બોલ છે, ભાવોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું. ભાવનું ફળ મળે ચોક્કસ. જેમ આજે આપણે જીવવાણી સાંભળવા માટે આવે તો પૂર્વે એવા ભાવ કર્યા છે એનું ફળ છે. અને આજે આપણને અંદરમાં રુચિથી સાંભળીએ છીએ. ભાઈ તરત જ ઉભા થયા કે મારે નોટ કરવું છે, લખવું છે, આ બધું એમને નથી થતું. એ જે ભાવ થાય છે તો ગેમ આપણા હાથમાં છે કે હવે પછીનો નેક્સ્ટ ભાવ, લાસ્ટ ડેસ્ટિનેશન તો મારું એ છે કે હું અશરીરી બની જાઉં, શરીર છૂટી જાય. નમો સિદ્ધાણમની પર્યાય મારું લાસ્ટ ડેસ્ટિનેશન તો એ છે. જેમ મને અમદાવાદથી નીકળ્યા કાલે તો વચ્ચે દોહા હતું ને છેલ્લું માયામી હતું. વચ્ચે દોહા આવ્યું અલગ વાત છે, પણ મારે દોહા ઉતરી નથી જવાનું. મારું લાસ્ટ ડેસ્ટિનેશન તો માયામી છે. એવી રીતે વચ્ચે આ ભાવ પછી સાધક દશામાં સમ્યક દર્શન પૂર્વક સાધક દશામાં મુનિ દશા વગેરે આવે એ ઇન બિટવીન છે. પણ મારું લાસ્ટ ડેસ્ટિનેશન છે સિદ્ધ દશા, અશરીરી દશા. એ મારું ગોલ છે અને હું એને ટાર્ગેટમાં રાખીને હું ચાલી રહ્યો છું કે મારી જે પંડિતજી ટોડરમલજી સાહેબે બહુ સરસ લાઈન લખી છે, બહુ સરસ લાઈન સુપર લખી છે. આપણે જેટલો ભાવ પકડાય એટલો. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी तिनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाय स्तुति को उचारी है धन्य धन्य तुम ही ते काज सब आज भये कर जोर बार बार वंदना हमारी है। પછી ભક્ત શું પ્રાર્થના કરે છે ભગવાનની આંખને, मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी रे ओ मेरी ऐसी दशा जैसी तुम धारी रे। તમારા જેવી દશા મારી હું કમિટમેન્ટ કરું છું, કોલ કરાર કરું છું કે અલ્પકાલમાં મારી દશા પણ આપના જેવી હશે. કેમ કે મને અંદરના બે મારા ભાવો આવા પ્રકારના બની રહ્યા છે. તો આ જૈન ધર્મ જે છે એની ગંભીરતા ઘણો ઊંડો ધર્મ છે
અને જે પેલું જ આપણે બોલ્યા કે જગતમાં બધા જીવો ભગવાન છે, જગતમાં જેટલા જીવ છે એ બાય ડિફોલ્ટ સ્વભાવથી ભગવાન છે. બે વસ્તુ સમજવાની છે. કોઈ પણ દાખલા તરીકે કેમ કે આ એક બેઝિક બહુ ફંડામેન્ટલ છે. આટલું સમજીશું ને તો ઘણું આપણા માટે ઈઝી થઈ જશે. કશું ટફ નથી. જેટલું આ સાંભળવું ટફ છે ને એના કરતા પણ ભગવાન ગમે એના કરતા પણ ઈઝી છે. સાંભળવામાં તો એટલું પણ ડિપેન્ડન્ટ પણ છે, ત્યારે ભગવાન બનવામાં તો આટલી ડિપેન્ડન્સી પણ નીકળી જાય છે. આઈએ છે વેદ શાસ્ત્ર. તો જે નથી કહેતા કે દ્રષ્ટાંત સમજતા પહેલા આટલું સમજીએ કે કોઈ લેક છે, સરોવર છે, તળાવ છે, દરિયો છે, તો એની જે આપણી જે સપાટી કે કિનારી કહેવાય, કિનારો જે છે, તો ત્યાં અને જે વચ્ચેનો ભાગ છે, ઉપરથી જોઈશું ને તો લેવલ સરખું લાગશે. ઉપરથી જોઈશું લેવલ કેવું લાગશે? સરખું લાગશે. પણ જેમ જેમ આપણે અંદર આગળ જઈએ છીએ ને એમાં જૈન શાસન એવું છે, આ ઉપર ટપકે તો કે બરાબર છે, બરાબર છે, બરાબર છે, પણ જેમ જેમ એની અંદર વધારે વધારે અંદર જતા જઈએ છે ને એમ એમ એક એક આપણને ન્યાય બધા મળતા. અને મેં જાતે જ એક્સરસાઇઝ કરીને બધું અંદરથી મેં અન્વેષણ કરીને મેં અંદરમાંથી અન કર્યું. ઉદાહરણ નહીં, કોઈએ સમજાવ્યું ને એમ નહીં, પણ મેં જાતે જ અંદરમાં મનોમંથન કરીને આ રહસ્ય શોધતો ગયો. અને મને એનો જે ટેસ્ટ આવ્યો અને એ ટેસ્ટ આવે છે એ આપણને આગળ વધવા માટે ઇન્સ્પાયર કરે છે. કેમ કે નથી જેમ આપણે મેથ્સની અંદર પ્રજ્ઞેશ કર્યું, મેથ્સમાં મારે એક એક્ઝામ્પલનો જવાબ આવ્યો તો પછી હું સરને શું કહી, સર બીજો એક્ઝામ્પલ મને બીજો આપ્યો, ત્રીજો આપ્યો. અને મને તમારા ઘરે પણ હશે, અમારે એવું જ હતું કે દિવસના 8 લેક્ચર સ્કૂલમાં. પેલા 2 લેક્ચર આવે, પછી નાની રિસેસ હોય, પછી 2 લેક્ચર, પછી મોટી રિસેસ આવે, પછી 2 લેક્ચર, પછી નાની રિસેસ આવે, પછી 2 લેક્ચર પછી છૂટી જાય સ્કૂલમાં કે 11 થી 5 એ પ્રમાણે. એમાં જે મેથ્સના પીરિયડ હોય ને 2 રાખતા, સડન મેથ્સના 2 પીરિયડ સડન રાખતા. કેમ કે એની અંદર ઇન્ટરેસ્ટ એવું આવે કે એટલો ફટાફટ ક્યાં પૂરું થઈ જાય ખબર ના પડે, એમ જાતે શોધવાનું હોય અને મજા આવે. એવી રીતે અહીંયા પણ આ અંદરમાં જે પોતે એવી રીતે એક પછી એક બધું ગોઠવતો જાય છે. જેમ નથી કહેતા કે પેલા નાના બાળકો હોય ને, છોકરાઓ નાના કિડ્સ, એમની પેલા રમવાના નાના બ્લોક હોય, બ્લોક, અને પછી આમાં ગોઠવતો જાય, આખું એક સરસ મજાનું બિલ્ડિંગ બની જાય તો કેવો ખુશ થઈ જાય. બસ એવી રીતે આ બધી એક ટિપ્સ જે છે ને એ ટિપ્સ જે મળે ને આ જીવ અંદરમાં એને ગોઠવતો જાય અને ગોઠવતો જાય. અને જેમ પેલું એક સરસ મજાનો હાઉસ બની ગયો ને બાળક ખુશ થઈ જાય, એમાં ગોઠવતો જાય છે ને ગોઠવવામાં આ જીવ પોતે આરામ કરે છે કે ભગવાન કરે. એનું નામ છે કે બધા ભગવાન થાવ. ભગવાન તો છો અને ભગવાન થાવ. અને નહીં, ખુશીની વાત આપણા માટે એ છે કે આપણે સમજો 6 દ્રવ્યમાંથી આપણે જીવ નામનું દ્રવ્ય છીએ. જીવ નામનું દ્રવ્ય છે. કેમ કે 6 દ્રવ્યમાંથી ભગવાન, 6 દ્રવ્યમાંથી જીવ નામનું દ્રવ્ય ભગવાન બની શકે છે. આ ઘડિયાળ ભગવાન બની શકે? નહીં બની શકે ને. આ ચશ્મા ભગવાન બની શકે? નહીં બની શકે. આ શરીર ભગવાન નહીં બની શકે. હું ભગવાન બની શકું છું. કેમ કે હું જીવ છું. હું જીવ છું એટલે હું એ જાતિનો પુરુષાર્થ કરું છું, ભગવાન બની શકું છું. હા, પુરુષાર્થ કરીને એ પ્રોપર જે એની જે દિશામાં ડિરેક્શનમાં જઈએ તો હું ભગવાન બની શકું છું. સમજો કે મારી પાસે ગોલ્ડ છે, બરાબર, લગડી છે, સોનાની લગડી, અને હું સોનીની પાસે ગયો અને હું કહું કે મારે ચેન બનાવવાની છે. સોની કહે છે ઓકે બની જશે. પણ હું ચાંદી લઈને ગયો, સિલ્વર, બરાબર છે ને, તો સિલ્વર ચાંદી લઈને ગયો ને કહું ભાઈ આમાંથી મને એક સોનાની ચેન બનાવી આપો, તો શું કહેશે? આમાંથી ના બને. એટલીસ્ટ તમે મને પહેલા શું લાવીને આપો? સોનું લાવીને આપો, તો પછી આગળની વાત આગળ. પણ પહેલા નંબરમાં તમારી પાસે પહેલું સોનાની ચેન બનાવવાનું સોનું તો હોવું જોઈએ ને.
તમે ચાંદી આપો, તાંબુ પિત્તળ આપો, એમાંથી તો નહીં બની શકે. તો મારા માટે પ્લસ પોઈન્ટ એ હતો કે મારી પાસે સોનાની લગડી હતી. એટલે પહેલું એક મોટું કામ મારું થઈ ગયું ભાઈ સાહેબ. મોટું કામ એટલે મારી પાસે સોનાની લગડી હતી ને એટલે હું ચેન બનાવી શકીશ. કેમ કે બીજા બધાને સોનાની ચેન પહેરેલા જોયા મેં, અને મારે પણ ચેન પહેરવાની ઈચ્છા થઈ, તો મારા પોકેટમાં સોનાની લગડી હતી. બાકીની જો કોઈ મટીરિયલ હોત, મેટલ હોત તો ના બની શકત. એમ મેં ઋષભદેવને જોયા તો ભગવાન બની ગયા, અજીતનાથને જોયા તો ભગવાન બની ગયા, સંભવનાથને જોયા તો ભગવાન બની ગયા. આ બધા ભગવાન બની ગયા. આ મહાવીર સ્વામી ભગવાનનો જે સિંહ હતો 10 ભાવ પહેલા, અને ભગવાન બની ગયા. પાર્શ્વનાથના જીવ પહેલા 10 ભાવ પહેલા હાથીની પર્યાયમાં હતો, અને હાથીનું શરીર નીકળી ગયું, શરીરે નીકળી ગયું. પહેલા હાથીનું શરીર નીકળી ગયું, પછી શરીર નીકળી ગયું, અને સીધા ભગવાન બની ગયા. તો એમને જોઈને મને એવો ભાવ આવ્યો કે આ બધા જીવ જે ભગવાન બની ગયા ને, મારે પણ ભગવાન બનવું છે. જે બધાને ચેન પહેરીને જોઈ તો મને એમ થયું મારે પણ ચેન. એમ આ બધાને ભગવાન તરીકે મેં જોયા કે આ બધા પહેલા તો મારા જેવા જ હતા. જેમ આપણે બધા એ બેઠેલા છે ને, એમ ભૂતકાળમાં એ પણ આવી રીતે પહેલા બેઠેલા હતા. અને એમની અંદરમાં ભાવ નથી કે નહીં મારે ભગવાન બનવું છે. અને પુરુષાર્થ ઉપાડ્યો, વિધિ બતાવી, પ્રોસેસ બતાવી કે આ પ્રમાણે તમારે ચાલવાનું, ભગવાન બની જશો. બીજા વેમાં ચાલશો તો નહીં બનાશે તો આવી રીતે બનાશે. જેમ સોનીના ત્યાં સોનું આપ્યું તો ખરું, પણ સોનાની વીંટી બનાવી છે, ચેન બનાવવાની છે, તો એની પ્રોપર પ્રોસીજર હશે તો ચેન બનશે. નહીં તો પછી મને બેસાડી કે નહીં તમે સરસ વ્યાખ્યાન આપો તો તમે કામ કરો, સોનાની ચેને તમે બનાવી દો. ખ્યાલ આવે છે કે નહીં? તો ચેન નહીં બનાવી શકો. એના માટે સોનું જોઈશે, અને એના માટેની જે પ્રોપર જે વિધિ છે એ પ્રોસેસ કરવી પડશે તો ચેન બનશે. બરાબર? તો આપણા માટે એક સારામાં સારી વાત એ છે કે જેમ કહ્યું કે મારી પોકેટની અંદર, મારા ખિસ્સામાં સોનાની લગડી છે. એમ 6 દ્રવ્યમાંથી હું જીવ નામનું દ્રવ્ય છું. એ મારા માટે મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે. આ અજીવ દ્રવ્ય હોય, બરાબર છે ને, ભૂતગલ દ્રવ્ય હોય, આકાશ દ્રવ્ય હોય તો પ્રશ્ન જ નહોતો. પણ હું જીવ નામનું દ્રવ્ય છું, એટલે હું ભગવાન બની શકું છું. તો ભગવાન બની શકું. પણ હવે એના માટે એ છે કે એની જે વિધિ છે એ પ્રોસેસ થી ચાલીશ તો હું ભગવાન બની શકું. અન્યથા હું એ વિધિ પ્રમાણે નહીં ચાલતો ભગવાન નહીં બની શકાય. એના માટે કૃપાળુ દેવની એક છે ને લાઈન, ये साधन बार अनंत कियो, तदपि हाथ हजू कछु न धर्यो, अब क्यों न विचारत है मन से, कछु और रहा वो साधन से. બીજા બધા તે ઘણા સાધન કર્યા, પણ જે રિયલ જેવી રીતે ભગવાન બની શકાય છે એ સાધન તે ના કર્યું ને, એટલે હવે એક વખતે તું આ પણ ટેસ્ટ કરી જો. આ પ્રકારે પુરુષાર્થ તું કર અને તું જોઈશ તો તું ભગવાન બની જઈશ. તો અમે વિધિ બતાવીએ છીએ, એ વિધિ પ્રમાણે તું ફોલો કર. એટલે સૌથી પહેલા નંબરમાં આપણે એક પછી સ્ટેપ અંદર જતા જઈશું કે પહેલા કેમ કે સામે જે માર્ગ છે ભેદ વિજ્ઞાનનો માર્ગ છે. ભેદ વિજ્ઞાન તો સૌથી પહેલા નંબરમાં જૈન ધર્મ કહો. જૈન ધર્મ એટલે કોઈ વાળો કે વેશ નથી. જૈન ધર્મ એટલે આ પ્રકૃતિની જે વિશ્વની વ્યવસ્થા છે, વિશ્વની અંદર જે કોઈ આ ઓર્ગેનાઇઝેશન જે વ્યવસ્થા છે એનું કેવી રીતે સંચાલન છે, વિશ્વની વ્યવસ્થા શું છે. એટલે જૈન ધર્મ ઇઝ ઇક્વલ ટુ વિશ્વ ધર્મ, ઇઝ ઇક્વલ ટુ આત્મ ધર્મ. જૈન ધર્મ ઇઝ ઇક્વલ ટુ વિશ્વ ધર્મ ઇઝ ઇક્વલ ટુ આત્મ ધર્મ છે. વિશ્વની વ્યવસ્થા છે, જીવ બરાબર સમજી જાય તો વ્યવસ્થા સમજી જાય તો એકદમ ફ્રી થઈ જાય. એ બધા ટેન્શન લઈને ફરે છે, કરતાપણાનો બોજો લઈને ફરે છે. હું હતો માટે આમ કર્યું, હું હતો માટે કામ બગડી ગયું. એ બધું જે કામ વગરનો માથા ઉપર ભાર લઈને ફરે છે, નિર્ભાર થઈ. અને જે નિર્ભાર થવું ને, બસ એ તો કામ કરવાનું છે, ભાર લઈને ફરે છે, એ દુઃખી થાય છે. એ નરસિંહ મહેતાએ લોકમાં પણ લખ્યું છે ને, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતાને. જેમ ગાડું હોય ને નીચે કૂતરું ચાલતું, તો ગાડું એના કારણે ચાલે છે, પણ કૂતરું નીચે જોડે ચાલતો હોય એ એમ સમજે છે કે આ ગાડું કોણ ચલાવે છે? હું ચલાવું છું. એમ અજ્ઞાની જીવ
આ બધી બહારની જે કોઈ પણ ક્રિયાઓ થઈ રહી છે, શરીર અને બહારના જે કોઈ કાર્ય થઈ રહ્યા છે, એ બધા કાર્યોનો એ એમ માને છે કે હું આ બધા બહારના કાર્યને કરી શકું છું. એટલે સૌથી પહેલા આપણે એ વસ્તુને સમજીશું આપણે કે ખરેખર મારો રાઈટ ક્યાં છે ને મારો રાઈટ ક્યાં નથી. બરાબર. અને એ ખરેખર મારો રાઈટ નથી ને હું ત્યાં માથા માર કરું છું, એનાથી એકચ્યુઅલી હું મારો મનુષ્ય પણ વેસ્ટ કરું છું અને નવા કેટલાક ખોટા કર્મોને બોલાવી રહ્યો છું. બરાબર. કેમ કે જ્ઞાનથી બધા સમાધાન થશે. આખો જૈન શાસ્ત્રનો માર્ગ સમજણનો માર્ગ, અન્ડરસ્ટેન્ડિંગનો માર્ગ છે. આપણે આ લોજિકલી આ બધા વાતને સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે મારે કયા વે ઉપર જવાનું છે. લોજિકથી સમજવાનું છે. બરાબર છે કે નહીં? તો જોઈએ જરા એમાં કે સૌથી પહેલા નંબરમાં આપણે જે વાત કરીશું, આપણે આવી રીતે ચાલીશું આપણે કે સૌથી પહેલા નંબરમાં આજે શરીર અને બહારના જે કામો હું નથી કરી શકતો. પછી અંદરમાં આવીશું તો આજે શુભ ને અશુભ રાગાદી વિકારી ભાવ છે, એનાથી પારવાર અંદર આવવાનું છે. પછી એનાથી અંદર એક સમયની પર્યાયથી પણ અંદરમાંથી ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધ આત્મ તત્વ છે કે જેનો આશ્રય કરવાથી જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આવી રીતે એક પછી સ્ટેપ અંદર આપણે આવીશું. એટલે અંદરમાં મારું આ શરીર નહીં, અંદરમાં મારું જે જાણનાર દેખનાર જે ભગવાન આત્મા જે સમજણનો પિંડ છે, એને મારે એ મારો વિષય કરવો જોઈએ. મારે ત્યાં પહોંચવાનું. જે મારો અહીંયા ઉપયોગ કર્યો છે અહીંયા ઉપયોગ અહીંયા, એવી રીતે મારી આ જે જાણવાની પર્યાયને મારે અહીંયા બધેથી ખસેડીને ત્યાં લઈ જવાની. અને ત્યાં જ્યાં લઈ જવામાં આવે છે એ કઈ લાઈન આપણે મેં આપણે વાંચી ઘણી કે અનંત કાળનું પરિભ્રમણ થયા છતાં કેમ ન ટળી અને શા કારણથી ટળે. તો લખ્યું છે નિજમાં નિજ બુદ્ધિ થાય તો ટળે. તો નિજ ક્યાંથી લાવવાનું? પહેલું નિજમાં. નિજ શું છે? એ આ અંદરમાં પોતાનો ભગવાન અંદરમાં બિરાજે છે, જ્ઞાયક ભાવ શુદ્ધ આત્મા. નિજમાં નિજ બુદ્ધિ, આ હું પરમાત્મા છું એમ પોતે ડિસાઈડ કરે, નક્કી કરે હું પરમાત્મા છું. થાય તો પરિભ્રમણ ટળે, એટલે હું ભગવાન છું વર્તમાનમાં એમ પોતે ડિસાઈડ કરે તો પર્યાયની અંદર પણ પોતે ભગવાન બની જાય છે. પરમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણની દશા વધે. આ બાજુ અંદરમાં જાય તો ઘટે અને આમ જાય છે તો સંસારમાં પરિભ્રમણ વધે છે. બરાબર. હવે જરાક આપણે વિચાર કરીએ. સૌથી પહેલા નંબરમાં આ અંદરમાં એક પોતાનું જે જાણવા દેખવા વાળું તત્વ અને બીજા નંબરમાં આ શરીર છે. બરાબર છે. અહીંયાથી શરૂ કરીએ છીએ કે આ શરીરની જે બધી કોઈ ક્રિયાઓ થાય છે, હાલવાની વગેરે જે ક્રિયા થાય છે, આ બધી શરીરની ક્રિયાઓ જે થાય છે, અજ્ઞાની જીવ એ એમ સમજે છે કે આ બધી શરીરની ક્રિયાઓ જે થાય છે એ ક્રિયાઓનો કરતા હું છું. પણ ખરેખર આ બધી જે ક્રિયાઓ થાય છે એનો હું જાણનાર છું, કરનાર નથી. આ મિક્સિંગ કરી નાખે છે. હું એનો જાણનાર છું, કેમ કે આત્માનો સ્વભાવ જાણવાનો છે. પછી જાણનારને જાણવું છું એ આગળના સ્ટેપ તો ઘણા આગળના છે, પણ આટલું પહેલા સમજે આ શરીર આદિની ક્રિયાને હું નથી કરી શકતો. અને એક એક વસ્તુને આપણે સમજીએ તો તમને ખ્યાલ પણ આવશે. જો કરી શકતા હોઈએ ને, કેમ કે આપણે લોજિકથી સમજીશું આ. જો આપણે આપણી શરીર આદિની ક્રિયા કરી શકતા હોઈએ ને, તો અમારા ત્યાં એક પંડિતજી થઈ ગયા, નેમચંદ કાકા એનું નામ હતું, કદાચ કોઈ સાંભળ્યું હશે તો ખ્યાલ નથી. ઘણા વર્ષો થઈ ગયા એમને તે છૂટી ગઈ, પણ એક વાત કરતા હતા કે આ શરીરની જે બધી ક્રિયાઓ થાય છે ને, એને તમે જો કરી શકતા હોય, સાંભળજો જરા શાંતિથી, તો આપણે શું થાય કે આ માથામાં આ ભાગ તાલ પડી જાય. બરાબર છે કે નહીં? હવે આપણે જો કરી શકતા હોય ને, તો આ જે તાલ પડી જાય છે ખરેખર ના પડવાની.
ના પડવા દેવી જોઈએ ને. આપણે શાંતિથી જે કૃપાળુજીની લાઈન છે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી કરીશું તો ખ્યાલ આવશે, તો જ ખ્યાલ આવશે, બધા જવાબ મળશે. નહીં તો કેમ પડી ગઈ, ટાલ કેમ પડી ગઈ, કેમ પડી ગઈ, શું કામ દુઃખી થાવ છો? હવે એનું પરિણામ સ્વતંત્ર છે ને, એનું પણ તને તારામાં તો કોઈ જાતિનો ઘટક, તું તો ભગવાન તરીકે જ રહ્યો છે, તને ક્યાં વાંધો છે? તું શું કામ ચિંતા કરે છે? એનું પરિણામ સ્વતંત્ર છે. હવે છે ને એક લાઈન, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આ નક્કી કરો સ્વભાવ. સ્વભાવ શું? જડ ભાવે જડ પરિણમે, આનો જડ સ્વભાવ છે અને તારું ચેતન છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ. તો સમજીએ જરાક વાત. આ માથામાં જે ટાલ પડી, એ માથાને ખબર પડે છે કે જીવને ખબર પડે છે? ખબર કોને પડે છે? જીવને. ટાલ જીવમાં પડી કે માથામાં પડી? માથામાં. સમજાય છે કે આખી વસ્તુ? ટાલ જ્યાં પડી છે એને ખબર નથી, જ્યાં પડી છે એને ખબર નથી, અને જેને ખબર પડે છે એને ટાલ પડે. તો જેને ખબર પડે છે તું છો, ખબર પડે છે એ તું છો, તો તારામાં તો ટાલ પડી નથી ને તારામાં ટાલ પડતી નથી, તો તું શું કામ દુખી થાય છે? કામ વગરનો જીવ દુખી થાય છે, અનનેસેસરી. સમજાય છે કે નહીં? બિલકુલ વ્યર્થમાં દુખી થાય છે. અને બીજી વાત એ છે કે તું ગમે તેટલા પણ વિકલ્પો કરીશ તો એ પણ એનું પરિણામ સ્વતંત્ર છે. પડવાની હશે તું જેટલા વિકલ્પો કરીશ ને તો એ તો વધારે પડવાની હશે તો વધારે પડશે, એમાં તારું કશું ચાલવાનું નથી. તું માફક બોજો ઉતારી દે એનો કામ વગરનો, કેમ કે મારે તો અંદરમાં જવું છે, મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. મારે આ શરીર જ નથી જોઈતું, પછી ટાલ તો પદમાં રહી ગઈ. કેમ કે શીતળ ભગવાન તો અશરીરી છે ને, શરીર વગરના થઈ ગયા ને. હવે એક બાજુ હું કોલ કરાર કમિટમેન્ટ કરું છું કે મારે અશરીરી શીતળ ભગવાન આદર્શ સુધી મેરે, આપ તો મારા રોલ મોડલ છો, તો એક તરફ હું એમને મારા આદર્શ તરીકે બનાવું છું, તો મારે આ શરીર જતું રહેવાનું છે ને, તો પછી આ ટાલ તો બાજુમાં રહી ગઈ ને. કેટલો જીવ ફ્રી થઈ ગયો. અને આપણા હાથની વાત છે ને, એનું પરિણામ સ્વતંત્ર છે. મારો સ્વભાવ જાણવાનો છે, એનો સ્વભાવ એ રીતે છે. તે કાકા કહેતા હતા નાયકભાઈ, ભાઈ સાહેબ આપનું શું નામ? મનોજભાઈ. તો એ દાદા એક સરસ વાત કરતા હતા કે આપણે રોજ સેવિંગ કરવું પડે ને, રણસિંહ. હવે અહીંયા આપણે જરૂર નથી તો એ રોજ ઉગે છે, અને અહીંયા જરૂર છે ટાલ પડી ગઈ છે. લોજિક સમજજો. અહીંયા ટાલ પડી ગઈ છે, અહીંયા જરૂર છે મારે, બરાબર છે? અને અહીંયા જરૂર નથી તો રોજ ઉગે. તો તમે કરી શકતા હોય, તમારા હાથમાં જો રાઈટ હોય તો એ કરો કે અહીંયા નથી, આના અહીંયા ઉગાડી દો, આટલું કરી દો. બરાબર કરાય ને ભાઈ? હા ભાઈ દિનેશભાઈ ને તો આટલું કરી દો ને, તમે કરી દો. ઘણા નથી કહેતા શૈલેષભાઈ કઈ પણ કામ તમે અડધી રાતે મને કહેજો, હું તમારું કામ કરી દઈશ. અડધી રાતે તમે મને ઘરનું સમજીને અડધી રાતે તો હું કહું કે મારે આવું છે, જરા તમે કામ કરી. તમે કહેતો ને અડધી મારું કઈ પણ કામ હોય તો કહેજો, મારું આટલું કામ કરી દો. કે ના ના એ તો ના થાય, એ તો કે મારી પોતાની પ્રોબ્લેમ પછી કે મારી પોતાની તમારો પ્રોબ્લેમ કે સોલ્વ કરી દે. મારો તમારા કરતા વધારે પ્રોબ્લેમ, હું તમારો પ્રોબ્લેમ કે સોલ્વ કરું. સમજાય છે ને? હા. એટલે તો
દેખાય છે ને, એક્સરે વગેરે આપણે પાછળિયું મળી છે. કાયાની વિશાળી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવયંતનો પાય છે. એટલે કૃપાળુ કે આપણા શરીરની સ્થિતિ આવી કેમ છે? એને જેમ કે અમારી પાસે બે બગીચા છે. બે બગીચા, એક અંદરમાં આત્માનો ચૈતન્યનો જ્ઞાન અને આનંદનો બગીચો, અને બહારમાં એક આ જળ બગીચો છે. એમાંથી અંદરવાળા બગીચાને અમે પાણી આપીએ છીએ, અને આ બગીચાનું બહુ ધ્યાન રાખતા નથી. એટલે અંદરવાળો જે ચૈતન્યનો બગીચો જે છે ને, એ અંદરમાં ખીલતો જાય છે. અને ગેરંટીથી અમે એક દેહ ધારણ કરીને મોક્ષે જવાના છે. જ્યાં સુધી એક દેહ ધારણ કરીને સ્વરૂપમાં સ્વદેશ રહે, એ અમારો બગીચો ખીલતો જાય. અને અમે આનું ધ્યાન નથી રાખતા, સુકાઈ જાય તો ભલે સુકાઈ જાય. સમજાય છે કે નહીં? એટલે આપણે ન્યાયથી વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ સૌથી પહેલા પછી આપણે અંદર જઈશું હજુ, પણ પહેલા આટલું મોટું નહીં કે પહેલા મોટું કામ કરી લઈએ. જરા મોટું પેલા અનાજ વગેરે સાફ કરવા તો મોટા ડાળા ડાળા પહેલા મોટું સાફ કરી નાખીએ. પછી બીજો ચાણનો લગાવવા, પછી ત્રીજો ચાણનો લગાડવામાં આવે, એકદમ પછી પ્યોર થઈ જાય. એમ પહેલા આવું મોટું તો સોલ્યુશન કરી નાખીએ કે આપણે વ્યર્થમાં બધું ભાર લઈને જીવ ફરે છે. એટલે કીધું જળ ભાવે જળ પરિણમે ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો સ્વભાવ ચેન્જ નહીં કરી શકે. આપણે પૂજામાં છે ને તરત લાઈન છે, જળ ચેતન કી સબ પરિણતિ प्रभु अपने अपने में होती है, अनुकूल कहे प्रतिकूल कहे यह झूठी मन की वृत्ति है. जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में स्वतंत्र से बनने. लाइन लखीने रूपावलीમાં છે ને, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. આનાથી આમાં થાય, એનાથી આમ થાય એવી પ્રકૃતિની વ્યવસ્થા નથી. અને જો સમજો કે જે વિશ્વ છે ને એની અંદર જગતમાં જે દ્રવ્ય જે છે, જીવ પૂર્વ ધર્મ ધર્મ આકાશ, આ દ્રષ્ટાંત આ 5 આંગળી છે. આ એક આંગળી જે છે ને, આ આંગળીનું કામ કરવા લાગી જાય તો બંને આંગળી મળીને શું થઈ જશે? એક થઈ જશે ને. ખ્યાલ આવે છે ને? પછી આયામનું કામ કરવા લાગે, આયામનું કામ, આ હાથની જે શોભા છે, બ્યુટી છે, એ શું થઈ જશે? ખતમ થઈ જશે ને. ખ્યાલ આવે છે કે નહીં? હા, સમજાય છે? એક સ્થૂળ દ્રષ્ટાંત સિમ્પલ સમજ. આ અનુકામના કરશે, અનુકામના એમ જગતના જીવ પૂર્વ ધર્મ અધર્મ આકાશ કાળ જે જગતના જેટલા બધા દ્રવ્યો અનાદિથી છે ને, એ અનાદિથી દરેક દ્રવ્યો 3 કાળના જેટલા સમય છે. થોડીક સૂક્ષ્મ જરાક ચર્ચા થોડક આગળ પહોંચી ગઈ છે. 3 કાળ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, 3 કાળના જેટલા સમય છે એટલી દરેક દ્રવ્યની પર્યાય છે. એટલે દરેક સમયમાં કાર્ય થઈ રહ્યું છે. દરેક સમયમાં કાર્ય થઈ રહ્યું, વિશેષ નથી. બરાબર સમજો? દરેક સમય કાર્યમાં વિશેષ નથી, ચાલુ ને ચાલુ છે. 3 કાળના જેટલા સમય છે તો દ્રવ્ય કેટલા છે? જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ કાળ. તો જીવ અનંત છે, ઉદ્ગલ અનંતાનંત છે, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, કાળ, આકાશ એક કાળ દ્રવ્ય, લોક પ્રમાણ સંખ્યા. આ બધા જગતમાં દ્રવ્ય છે. ઓકે, હવે એ જે દ્રવ્ય છે એમાં દરેક દ્રવ્યો, બરાબર સમજ, દરેક દ્રવ્ય જે છે એની અંદર એક સમયમાં એક કાર્ય, બીજા સમયમાં બીજી પર્યાય, ત્રીજા સમયમાં ત્રીજી પર્યાય, ચોથા સમયમાં ચોથી પર્યાય, એમ 3 કાળના જેટલા સમય છે એમાં દરેક સમય કઈ પર્યાય થશે, કયું કાર્ય થશે, એ બિલકુલ એનું પોતાનું કામ કરે છે. એનું પોતાનું કામ કરે જ છે. બીજું દ્રવ્ય છે એનું કામ કરે છે, ત્રીજું દ્રવ્ય એનું કામ કરે છે, ચોથું દ્રવ્ય એનું કામ કરે છે, પાંચમું દ્રવ્ય એનું કામ.
કોઈ પણ દ્રવ્યમાં ક્યાંય વચ્ચે વિશેષ છે નહીં. જેને શાસ્ત્રની ભાષાનો શબ્દ પ્રયોગ કરું તો ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત સદ્રવ્ય લક્ષણ. દ્રવ્યનું લક્ષણ સત છે અને સત કેવું હોય? જેમાં ઉત્પાદ નવી પર્યાય થાય અને વ્યય એટલે જૂની પર્યાય પછી શું થશે? નીકળી જશે. પાછી બીજી પર્યાય થશે, પેલી જશે, પછી પર્યાય જશે. જેમ સૂર્યનો ઉદય થયો, અંધકાર ગયો, ઉદય થયો, અંધકાર ગયો, એ પ્રમાણે જેમ કહેવાય ને 1 થી 100 સંખ્યા બોલી આપણે 1 to 100. 1 2 3 4 5 તો 5 ગયો 6 આવ્યો, 6 ગયો 7 આવ્યો, 7 ગયો 8. એ પ્રમાણે જેમ મૂવીની અંદર 3 કલાકનું મૂવી છે તો એક દ્રશ્ય ગયું, બીજું આવ્યું ગયું, આવ્યું ગયું, આવ્યું ગયું, આવ્યું ગયું, આવ્યું ગયું, આવ્યું ગયું. એમ દરેક દ્રવ્યની અંદર દરેક સમય કઈ પર્યાય, જેમ આપણે અત્યારે કઈ સ્થૂળ, આપણે અત્યારે મનુષ્ય ભાવ છે. ઓકે, મનુષ્ય ભાવ પછી આ પર્યાય પૂરી થઈ આવે. આપણો આત્મા કન્ટિન્યુ છે, જીવ કન્ટિન્યુ છે. આ પર્યાય પછી એને આપણે કહે દેવગતિમાં. ક્યાં ગયા? દેવગતિમાં. દેવનું શરીર મળી ગયું. પછી આપણું દેવનું આયુ પૂરું થઈ, પછી ત્યાંથી સમજો કે આવે મનુષ્ય થયા. પછી મનુષ્યમાંથી જીવે પાપ કર્યા તો તિર્યંશમાં ગયો, તિર્યંશમાં વધારે પાપ કર્યા જીવ નરકમાં ગયો. તો આ પ્રમાણે એક પછી એક બધી પર્યાયો બદલાયા કરે. એવી રીતે દરેક સમયે પણ એની અંદર એને પર્યાય થયા કરે છે. હવે જ્યારે દરેક દ્રવ્યમાં પોતાની પર્યાય દ્રવ્ય પોતે જ કરી રહ્યું છે ઓલરેડી, તો પછી બીજું દ્રવ્ય એની પર્યાયને કેવી રીતે કરી શકે? જગ્યા તો હોવી જોઈએ ને, જગ્યા હોવી જોઈએ ત્યાં કે આ અહીંયા તો પર્યાય થઈ જ રહી છે. આ દ્રવ્ય સમજો, હવે લોજિક જરા. આ એક દ્રવ્ય x નામનું દ્રવ્ય છે અને બીજું y નામનું દ્રવ્ય છે, બરાબર છે કે? x નામના દ્રવ્યમાં દરેક સમયે એની પર્યાય થઈ રહી, એનું કાર્ય થઈ રહ્યું છે, પછી કોઈ જગ્યા જ નથી. y નામનું જે દ્રવ્ય છે એ આનું કામ કરવા માટે આવે. આનું કામ કરવા માટે આવે તો થશે શું સિચ્યુએશન? થાય તો અહીંયા એક સમયમાં બે કાર્ય માનવા પડશે. કદાચ થાય તો એક સમયમાં એકની જગ્યાએ કેટલા કામ માનવા પડશે? બે માનવા પડશે, બે. અને એ વખતે અહીંયા ગેપ પડી, આ y માં એનું કામ કોણ કરશે? પછી y નું કામ કોણ કરશે? ત્યાં બ્રેક પડી ગયો, દ્રવ્યનો નાશ થઈ ગયો, દ્રવ્યની કન્ટિન્યુટી તૂટી ગઈ. એમ શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, એમાં વચ્ચેનો સંજોગ બુધવાર કટ થઈ ગયો. બુધવાર કટ થઈ ગયો તો આખું વીક જે છે ને વીક ખંડિત થઈ ગયું. ત્યાં રવિ સોમ મંગળ બરાબર ચાલે છે, અનાદિથી ચાલે છે. રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એ પ્રમાણે ચાલે છે, કટાર બિલકુલ લાઈન સર. અહીંયા પણ ચાલે છે. જેમ સમજો કે તમારે કોઈ આપણે ઘરમાં આપણે બેન રસોઈ બનાવે છે અને બાજુવાળા બહેન પણ રસોઈ બનાવે છે. હવે આ બહેન કે બાજુવાળાના ઘરે લાવ તમારે રસોઈ બનાવી દો, લાવ તમારે રસોઈ બનાવી દો. પેલા બેન કે આપણી બરાબર છે, આપણે ફ્રેન્ડ છે, પણ મને મારા ટેમ હું મારી રસોઈ બનાવી દઉં છું, પણ આ રોજ ત્યાં જાય કે તમારે રસોઈ બનાવી દો. તો તમે એની રસોઈ બનાવો છો તો તમારા ઘરે તમે તો અહીંયા કોણ બનાવશે? અને ત્યાં તો ઓલરેડી રસોઈ બની રહી છે અને પાછા તમે જાઓ છો તો ઉપરથી એને કામ નહીં કરવા દો. તમે બે જણ મળશો તો ઉપરથી તકલીફ થશે, જરૂર નથી ને. તમારી કોણ બનાવશે? એમ કહે છે કે આ શરીર આ એનું કામ થઈ રહ્યું છે, એ એનું કામ ઓલરેડી કરી જ રહ્યું છે, એને કોઈની મદદની જરૂર છે. મોટે ભાગે બે ત્રણ ન્યાય છે કે એક તો આ એક ઈશ્વરને કરતા માટે બધું ભગવાનના હાથમાં દોરી સંચાર છે. ખ્યાલ આવે છે કે નહીં? હરિની ઈચ્છા વિના પાંદડું પણ ફરકતું નથી, આવું બધું બોલે ને. जितनी चाबी भरी राम ने उतना चले खिलौना. हाँ, तो ये कैसे कि पहला नंबर में ये बात है कि विश्वની અંદર ભગવાન છે, અનંત છે. સિદ્ધાલયની અંદર એક સિદ્ધમાં અનંત સિદ્ધ ભગવાન, પણ ભગવાન કોઈનું કંઈ કરી દે, કોઈને મારે કે જીવાડે કે સુખી કરે કે દુખી કરે કે મારું ધ્યાન ભગવાન રાખે એવું નથી. પ્રકૃતિની વ્યવસ્થા નથી. આ લેકિન લોજિકથી સમજ, વ્યવસ્થા નથી. અને જોબ હતી ને પ્રજ્ઞેશભાઈ, તો અમારા બધા અલગ અલગ પ્રકારના હોય ને, દરેકનું એ પ્રમાણે. તો પછી એક્સિડન્ટની અંદર બે ભાઈ મરી ગયા, બસમાં જતા હશે અને આ ભાઈ બચી પણ ગયા. બીજા એક્સિડન્ટ બે ત્રણ મરી ગયા, બે ત્રણ બચી ગયા.
તો પછી ઓફિસમાં વાતચીત કરીને કે ભાઈ ભગવાને મને બચાવી લીધો. બાકી મેં મારા મનની વાત કરું કે મેં મારે લગભગ 30 વર્ષ જેવી ઓફિસમાં સર્વિસ કરી, પણ ક્યારે મેં ઓફિસની અંદર ધર્મની ચર્ચા મેં ક્યારેય નથી કરી. કેમ કે દરેકના અલગ પ્રકારના વ્યૂ હોય, એના કરતા આપણે શાંતિથી આપણું કામ કરી લો પહેલા, બરાબર? કેમ કે પછી એની અંદર તર્ક વિતર્ક થાય ને બેસવું ઘણું અઘરું પડી જાય. જૈનોને જ આ જૈન ધર્મની વાત બેસવી અઘરી પડી જાય છે, પછી બીજી તો વધારે તકલીફ પડે ને આપણે. એના કરતા શાંતિથી આપણે આપણું કામ કરવું જોઈએ. તો મનથી વિચાર આવ્યો મને કે જે કહ્યું કે પેલા બે મરી ગયા, ભગવાને મને બચાવ્યો. મયુરભાઈ, ભગવાને મને બચાવ્યો. તો મારો પ્રશ્ન છે, પેલા બંનેને માર્યા કોણ? તે સમજાય છે ને વાત? ભગવાને મને બચાવ્યો, તો પેલા બંનેને માર્યા કોણ? પછી પ્રશ્ન એટલો થશે ને, તો પેલા બંનેને ભગવાને માર્યા, તો જે ભગવાન મારવાનું કામ કરે એને જગતમાં ભગવાન તરીકે એસેપ્ટ કોણ કરશે? એને ભગવાન તરીકે કોણ સ્વીકારશે? લૌકિકમાં પણ કોઈને મારી નાખતું હોય તો એને તો સજા થતી હોય છે, સજા થતી હોય છે. અને આજે તમે કંઈ પણ જાતિના સમજણ વગર એમને તમે કીધું કે મને ભગવાને બચાવ્યા ને હું આ ભગવાનની પ્રાર્થના કરીને ભગવાને મને બચાવ્યા, હું રોજ ભગવાનનું આ પ્રમાણે કહું છું કે ભગવાને મારી રક્ષા કરી, તો પ્રકૃતિમાં વ્યવસ્થા, પ્રકૃતિની અંદર એક ઓપ્શન છે નહીં ને, ઓપ્શન નથી. હવે આપણે આપણા દિમાગની અંદર એવું ભરી રાખીએ તો આપણી માન્યતાથી એવું થઈ નહીં જાય. એને કે કાલે આ વાર આવવાનો છે, કાલે શનિવાર આવશે, પણ ના કાલે તો રવિવાર જ આવશે, રવિવારે જ આવશે, રવિવાર શનિવાર. હવે હું કોઈને કાલે રવિવાર જ રહી, હવે તારે માનવું હોય તો મારે, પણ કાલે વાર કયો આવવાનો? વાર તો શનિવાર જ આવવાનો છે. તારે વાર તો શનિવાર જ, ના રવિવાર તારે માનવું તો છૂટશે. એની વ્યવસ્થામાં તું ચેન્જ નહીં કરી શકીશ. એમ તારે ભગવાનને કરતા ધરતા હરતા માનવું હોય તો તું માનવા માટે સ્વતંત્ર છે, પણ એથી ભગવાન કોઈનું કંઈ કરી દે એવું 3 કાળમાં પોસિબલ નથી. પ્રકૃતિની વ્યવસ્થા નથી. અને તું માનીશ ને તો માનવાથી દુખી તું થઈશ, તારે બીજા ભાવ કરવા પડશે. મેં કહ્યું નહીં કાલે હું રવિવાર, તો રવિવાર માનીશ ને હું, તો રવિવાર હું માની તો મારા કાલે શનિવારના બધા કામ બગડી જશે. મારે શનિવારે જે જગ્યાએ મારી અપોઇન્ટમેન્ટ છે, મારે ત્યાં જવાનું છે, તો કામ તો મારા બગડશે. કાલે શનિવાર તો આવવાનો જ છે, તો માન્યતા નુકસાન તો મને છે ને. એમ હું ભગવાનને કરતા ધરતા હરતા માનીશ તો ભગવાન કંઈ કરતા ધરતા હરતા થઈ તો નથી જવાના, પણ હું માનીશ તો એના ફળમાં મારે સંસારની અંદર વધારે ભોગ કરવા પડશે. કેમ કે ભગવાનની વાણીમાં જે સર્વત્ર સમોષણમાં ભગવાનની દિવ્યધ્વનિમાં આ પ્રકૃતિની વ્યવસ્થા, કોઈના આશીર્વાદથી કોઈનું કામ થઈ જાય અને કોઈ શ્રાપ આપે ને કોઈનું કામ બગડી જાય, એવી પ્રકૃતિમાં કુદરતમાં વ્યવસ્થા. એટલે જો એક જ મિનિટ પૂરું કરીએ છીએ આપણે, જો વ્યવસ્થા હોત પ્રકૃતિની અંદર, સાંભળજો, તો ઋષભદેવ ભગવાન, એમના પુત્ર ભરત ચક્રવર્તી અને એમના પુત્ર મારીચીનોજી, બધાને ખ્યાલ હશે મારીચીનોજી. મારીચીના જીવે, કેમ કે આ લૌકિક રિલેશનથી મારીચીના દાદા થયા છે, વિતરાગ થઈ ગયા બરાબર છે, પણ હવે સમજીએ એ ઋષભદેવ ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી અને મારીચીના જીવના એ વખતે અંદરના પરિણામ સુટ્યા નહીં સુટ્યા, નહીં સુટ્યા ને, તો નહીં સુટ્યા તો એના ફળમાં કેટલાય ભવ કરે, એ જ મારીચીનો જીવ આગળ જતા અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન. તો આમાં જો ભગવાન કંઈ જો કરી દેતા હોય, આપણી વાત એ છે, ભગવાન કંઈ કરી દેતા હોય તો જગતમાં એવું કહેવાય છે ને કે પેલા ગ્રાન્ડ સન કે ગ્રાન્ડ ડોટર ઉપર બધાને દાદા દાદીને વધારે લાભ હોય ને. તો જો કરી શકતા હોય તો ઋષભદેવજી છે ને મારીચીના જીવને, મારીચીના જીવને પણ મોક્ષમાં લઈ જાત ને સાથે કરી શકતા હોય તો. સમજાય છે કે નહીં? પણ પ્રશ્ન નથી ને, એક લાઈન આવે છે એટલા માટે, હોતા જગત સ્વયં પરિણામ
मैं जग का करता क्या काम, दूर हटो पर कृत परिणाम, ज्ञायत भावन अभिराम। तुम होता जगत स्वयं परिणाम, जगत को परिणाम स्वतंत्र से। हाँ? मैं जग का करता क्या काम, કોણ શું કરે? ખમણ જેવો ને ખમણ, એ વેવાઈ આવવાના હોય, લગ્નનો પ્રસંગ પછી વેવાઈ પહેલી વાર આવે ને કે આજે આપણે ખમણ બનાવવું, અને રોજ ખમણ ફૂલતા હોય, ઘણી દિવસે ખમણ ના ફૂલ્યા, એ દિવસે ખમણ ના ફૂલ્યા. મારું કેવું, જો તમે કરી શકતા હોય, તમે કરી શકતા હોય તો ખમણ ખરેખર તો વેવાય રોજ તમારે ફૂલતા હતા, તો વેવાઈ આવે ને વેવાણા તો ડબલ ફૂલવા જોઈએ, કરી શકતા હોય ડબલ ફૂલવા જોઈએ ને. હા, પણ ડબલ તો ના ફૂલ્યા, પણ જેટલા ફૂલતા હતા એના કરતા ના ફૂલ્યા, તો એવું નથી કે બીજું કંઈક બનાવવું પડતા હતા. એવું કે કરી શકતા તો કરી દો ને, નથી કરી શકતા એનો પરિણામ સ્વતંત્ર થાય. પછી તમે બીજાનો ભાગ કાઢો કે આ વખતે તમે શું કહેવાય, આ તમે નાના છોકરાને રાખતા નથી, એમાં મારા ખમણ બગડ્યા અને આમ થઈને માટે બગડ્યા, તો બીજાનો ભાગ કાઢવાની જરૂર નથી. તમે છોકરા અથવા આ ક્યાંથી લાવ્યા અને આ ઘી ક્યાંથી લાવ્યા અને આ વખતે મીઠું બરાબર નથી આવ્યું, કોઈનો ભાગ નહીં કાઢો. સમજાય છે કે નહીં? અને સારા બન્યા, સરસ મજા, કોને બનાવ્યા? એ બધા તો પેલા બગડી કેમ ગયા? પછી મેં બનાવ્યા ને. હા, તો પછી પેલા બગડ્યા કેમ? એનું નામ છે હોતા જગત સ્વયં પરિણામ. ઇંગ્લિશમાં કહેવત છે ને, સક્સેસ હેઝ મેની ફાધર્સ, ડિફીટ હેઝ નન. સારું થયું ને, મેં કર્યું, મેં મને પૂછ્યું હતું ને, મેં કીધું આમ પણ તમારું કામ થઈ જશે, થઈ ગયું ને એટલે પછી મેં કર્યું. સમજાય છે કે? હા. અને જો બગડી જાય, ભાઈ આપણે કહ્યું હતું પણ આપણે નાના માણસ, આપણી વાત કોઈ સાંભળે તો સાંભળે તો એમને સાઈડમાં નીકળી જાય. ખ્યાલ છે કે નહીં? હા, એનું નામ છે કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને કૂતરું એમ સમજે કે ગાડું શું ચલાવવું, એમ એ સારું થવાનું હતું, ખમણ ફૂલવાના હતા. મૈસૂરમાં પણ આવું થતું હોય છે ને, મૈસૂર જ કહેવાય છે ને, મૈસૂર બને ને આપણે ઘીનો મૈસૂર. હા, અને ઘણી વખત એકદમ પોચો બને, અને એમાં પાછા કહ્યું ને વેવાઈ આવવાના, મૈસૂર એકદમ ખબર નહીં ફૂલે ને એકદમ પથ્થર જેવો બની જાય, એકદમ કડક બની જાય, તૂટે તે દાંતેથી. હવે તારે પોચો મૈસૂર બનાવવો તો ને કરી શકતો હતો, તો તું કામ અભિમાન કરે છે? એ લાઈન આવે છે ને મને, જો કામ બગડી જાય તો ક્રોધ કશાય કરે છે. કામ એની ઈચ્છા પ્રમાણે ન થાય તો ગુસ્સો કરે છે, અને એની ઈચ્છા પ્રમાણે થઈ જાય ને, એની ઈચ્છા કરીને માન કશાય કરે છે. મેં બનાવ કાં તો ક્રોધ કશાય કરે છે, કાં તો માન કશાય કરે છે. વાસ્તવમાં આ જૈન દર્શનના સિદ્ધાંતોને પ્રિન્સિપલને સમજે તો ક્રોધ કશાય ને માન કશાય ઓગળી જશે. એનું પરિણામ કરે એ પ્રમાણે થવાનું હતું. બસ યાદા પ્રશ્ન રહો ને. હા, એક કરવા જેવું. માન કરવા જેવું નથી, માન કરવા જેવું નથી, બંનેમાંથી માન કરવા જેવું નથી ને ક્રોધ કે માન કાઈ કશું કશાય કરવા જેવું છે. એની અંદર એક લાઈન આવે છે, સરસ એક લાઈન છે, जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है, अनुकूल कहे प्रतिकूल कहे ये झूठी मन की वृत्ति है. अनुकूल અને આ પ્રતિ મનની ખાલી કલ્પનાઓ છે. અને પછી શું લાઈન છે? હા, प्रतिकूल संयोगों में क्रोधित होकर संसार बढ़ाया है. હવે ગુસ્સો કરીને સરવાળે આવી તો થઈ ગયું, એનું પરિણામ શું એ તો થઈ ગયું. તમે જે ગુસ્સો કર્યો કે અભિમાન કર્યું ને, એનાથી નવા કર્મ આવી ગયા. એટલે તમે નવું ખાતું ખોટું ખોલ્યું ને, તમે સંસાર પરિભ્રમણનું. એક તો વર્તમાનમાં બગડ્યું તો પૂર્વના પાપ કર્મનો ઉદય બગડ્યું, અને સુધર્યું એ પુણ્યનો ઉદય. પણ તમે એની અંદર જોડાઈને ક્રોધ અને માન કશાય અહીંયા થયા તો તરત જ તમારો ફોટો પડી ગયો એટલે પ્રિન્ટ આઉટ પર થાય બહાર આવશે. સમજાય છે કે નહીં? દુઃખ ભોગવવા પડશે પાછા. પ્રકૃતિની વ્યવસ્થા છે, આમાં કોઈ ભગવાન છે ખરા, પણ ભગવાન જ્ઞાતા દ્રષ્ટા.
કોઈનું કંઈ કરી દે, નુકસાન કરે, લાભ કરે એવું ભગવાનનું સ્વરૂપ છે નહીં. નેક્સ્ટ ચર્ચા